દેવરાજ ઘરમાં નથી કે? દેવરાજ તો ગામ ગયો છે, આજે આવવો જોઈએ. રતન પરથી વાસુરભાઈએ કહેવરાવ્યું છે કે સોનલના લગ્ન વધાવવા આવો. 1000 રૂપિયા રોકડા ને સવા શેર નહીં, દોઢ કહેવરાવ્યું છે કે વાયદો ન વીતે. ઠીક લ્યો. જય ભોળેનાથ. દીકરા, તે વાત વાતમાં હાથો પાડી, પણ એટલા આપણા ખોરડા માથે તો નળિયાય નથી. પણ પૂરી વાત તો કર. ગોળ મહારાજે એ લોકોને કીધું કે વાસુરભાઈએ કહેવડાવ્યું છે કે 13ના દિવસે સમૂર્તાનું સવા શેર સોનું અને રૂપિયા રોકડા 1000 લઈને હાજર થજો, અને જો નહીં આવો તો નાતની રીત પ્રમાણે અમારી દીકરીનું સગપણ ફોક કરીશું. પછી શું? આટલું સાંભળતા દેવરાજ અને એની માના મોઢા થઈ ગયા દિવેલ પીધેલા જેવા. અરે ફોઈ, ઘરમાં સવા શેર દાણા નથી તો સોનું ક્યાંથી કાઢશે? હાશ આ માં મહિલો આવ્યો. દેવરાજને ત્યાં લગ્નનું કહેણે આવ્યું અને હવે કાલે પરણીએ જશે. મીનાર, લગનના કહેણનું કાવતરું તો આ બંદાએ ઊભું કર્યું છે, અને આ 13નો વાયદો વીતશે એટલે સોનલ મારી અને દેવરાજ લે સંભાળતા વેત જ હામો દેખાણો. કહેતી હોય તો કરી નાખું પૂરો. ના, દેવરાજે મારા દલડામાં માળો બાંધ્યો છે. એને જોઉં છું ત્યાં એના જાકારા અને ઠુકારા બધું જ ભૂલી જવાય છે. હું એને મનાવી લઈશ. નાખ માને તો મનાવી જો, હું એ જોઉં છું. મારે જ ઉભી છું. અરે નાગજી, તું નથી? અરે મારી સમજુ, આના ગળામાં તો જમનો બે પ્રેમનો ગાડીઓ તો મારા ગળામાં શોભે. ગાડીઓ નાખવા મને વાંચી, પણ તને ભારી પડશે. અરે ભારી પડશે તો ભાર આમ ઉપાડી લે. એમ તો મારા બાપુને માર એટલે ચટણી વેડાવે. મારી અરે તું લગ્ન કરવાની છે કે તારો બાપ? તને આવો બાપ ભટકાડ્યો કોને? બાપની ચટ્ટુ વાકરી લાગે છે. મને મારી એકની એક છોડીને ભડકાવી રહ્યો છે. આ મારી છોડી કઈ કાચા કરની નથી, સમજો ને? હું તો બેબીનો સમજી જાઉં તો સારું છે કે થોડી ધુવાન થઈ ગઈ છે. હા, પણ ધુવાન થતો મારા ઘરે છે ને, મારા રોટલા ખાય છે ને. એટલે તમારા રોટલા ક્યાં સુધી ખવડાવતો? હવે તો એને કોઈક બીજાના રોટલા ખાવા દો. હા તો કબૂલ છે. હું કહું છું કે કયો ઢોલ ને ચાર સળગાયું ને જેને ત્રેવડ હોય ને એ મરદનો દીકરો ખુશીની હારે આવે મને. હા તો એ તો હું જ અને હું જ આવીશ. તમારે તમારામાં ત્રેવડનો વાટ હતો, સમજા ને? આ મર્દનો બોલ છે. હા તો મર્દના દીકરા એક નહીં બે સોગા મેલીને આવજે ને. આજે હાલ તો કઈ મારો હાથ છે. અરે પણ તમે આ બાજુ નથી, હાલ ઘણા વાતું કરે તો આવા ગરુડે ચડીને ગિરધારી દિવસે સવા શેર સોનું અને રૂપિયા રોકડા 1000 લઈને હાજર થજો, અને નહીં આવો પ્રમાણે અમારી દીકરીનું સગપણ ફોક કરીશું. પછી શું? આટલું સાંભળતા દેવરાજ માના મડા થઈ દિવેલ પીધેલા જેવા. અરે કોઈ ઘરમાં સવા શેર દાણા નથી તો સોનું ક્યાંથી કાઢશે? હાશ, હવે આ આંગણી વાળો નાગજી પરડો આવશે. આ માં મહિલો આવ્યો. દેવરાજને ત્યાં લગ્નનું કહેણે આવ્યું. લગ્નના કહેણનું કાવતરું તો આ બંદાએ ઊભું કર્યું, અને આ 13નો વાયદો વીતશે એટલે સોનલ મારી અને દેવરાજ લે સંભાળતા વેત જ હામો દેખાણો. કહેતી હોય તો કરી નાખું પો. ના, દેવરાજે મારા દલડામાં માળો બાંધ્યો. એને જોઉં છું ત્યાં એના જાકારા અને ઠુકારા બધું જ ભૂલી જવાય. હું મનાવી લઈશ. નાખ માને તો મનાવી જો, હું એ જોઉં છું. માર્ગમાં ઉભી તો માણસ તો જતા નથી. માર્ગ મૂકી દે મેણાલ. માર્ગ મૂકી દેવો હોત તો આટલા વર્ષ તમારી વાત ન જોત. એક જ્ઞાનમાં બે તરવાર નો સમાય, સમજી? સમજણ તો તને નથી દેવરાજ. જેનો બાપ તપન તોડી નાખવાના કેળ મોકલે છે, એને આવે તો ઓછાને મોટો કરાવવા જોઈએ. મારી ને સોનલની બાળપણની પ્રીત છે મેણાલ. પ્રાણ જાય તો એ પ્રીત કરીને પાછો પગ ન ઉઠાય. માની જા દેવરાજ, સોનલને આંગળીથી જયારે જાકારો મળશે ત્યારે કોઈ મેળ ન રહે. બધું વિચારીશ. હું એ જ કહું છું મેણલ, વિચાર કરીને પાછી વળી જા. આમાં તો કાંટા સિવાય કશું એ તારે હાથ નહીં આવે. હજી એ બાજુ મારા હાથમાં છે દેવરાજ. પર્વત કાકા,
દૂધમાં ધોઈને તમારા નાના પાછા થઈ જાય. લગ્ન વધાવવાનું મુહૂર્ત બીજ છે તો મારે જીવવા જેવું નહીં રહે હો. ભાઈ બધી વાત સાચી. 2-5 પેઢીઓ હું તારો કાકો છું એ કબૂલ. તને પરણાવવા નાણા દઉં તો મારા દીકરાને જ ન પરણાવું. અને જો તું પોતાનો છો એટલે સતું ઈ કન્યા રૂપાળી હશે તો બીજી કાળી મૂકને આ સગપણમાં શીખારો. પોતાના છો એટલે જ આટલી સલાહ સાંભળી લઉં. નજરું મન ધ્યાન ક્યાં તો હંધે નાનકો બરે એવી પ્રી સરકાર તોરણ જમતા હો તો હોય જાણે ભગવાની ડેલીએ વાત આહેલા કરે. આપણી પાસે તો વાલ ભરની વીટી છે, લઈ લો. હું તમારો અને કાંકરે કાંકરે પાર બંધાય. તારે હારે એટલું હોનું માંગ્યું છે કે આપણા આખા ગામના ઘરેણા ભેગા કરી તો હવાશેર હોનું ન થાય. અરે હારે કરી છે ને કઈ તારી મત. ખાવું નહીં ભાવે સોનલ. આ તું પાછું નહીં. બહુ ખાજું. ભાતો ઉઘાડો તો ખરા, ભાવે તો ખાજો, નહીં તો પાછું લઈ જઈ. ખાશું સોનલ. ઘરમાં ચોરી કરીને નથી લાવી. આ તો માં મરનાર માનસ. આને ભંગાવીને નવા કરાવજો ને વાયદા પ્રમાણે લગ્ન લખાવા આવજો. તારા બાપે મારી કસોટી આદરી છે તો પૂરી કરી લે. ના, મારા બાપુમાં કઈ ચાલતા નથી. આપનું સત્પન તોડવાનું મારી નવી માં ને નાગજીનું કાવતરું છે. તો મરદની મૂછ પાણી માપવાનું આ ટાણું આપ્યું. આ ઘરેણા લઈને વિવાહના ઢોલ વગડાવું તો રંગ નજામે સોનલ. મારામાં વિશ્વાસ રાખજો. વાયદો વિદ્યા પહેલા જરૂર. તારે આજનું એક જ દી બાકી છે. સવારમાં તો આપનું સત્પન ઠોકશે. લઈ લો, હાથ કરો માં, નહીં તો બાજુ હાથે જાશે. તારા ઘરના ઘરેણાથી બાજી જીતું તો એમાં મારી જીત ન ગણાય સોનલ. હજી એક રાત આડી છે. હા, ને સવારનો સૂરજ ઉગતા તો તારી સોનલના હાથમાં ઝેરનો કટોરો ને હોતે તારું નામ હશે. એ ઝેરના ઘૂંટડા તો ગીરવી ગઈ. પણ મરતા મરતા તારો વિજોગ મને વચ્ચે લાગશે ગઈ. વાયદો નહીં વીતે સોનલ. સવારે સમૂરતાના ઘરેણા અને ₹1000 રોકડાનો તારી ડેલીએ ઘા કરી. આ દેવરાજનું વચન. બદલાઈ ગયો છે. એ ઘર હું તને બોલાવું. તું અટાણે કટાણે ક્યાંથી આવ્યો? હવે લેણું કરીને લગ્ન તો કીધા. હવે મારા પૈસા નું શું? અરે ભાઈ, તારા પૈસા હું દૂધે ધોઈ ન દઈ. તું તારા પૈસા હતું મૂંઝામાં. જો તારા પૈસા ન દઉં ને ત્યાં સુધી મારી બાઈના ઢોલીએ પગ નહીં મૂકું. આ મરદ નું છે. મને હું ખાતરી? અરે ભાઈ, ખાતરી કરવા તું એમ કર, તું હું આઈ અને હું જાઉં મેં. હા. અરે અરે અરે
બલી નહીં બજરંગ બલી પ્રાણ જાય પણ વચન ન જાય. કહે બજરંગ બલી, કહે બજરંગ બલી, કહે બજરંગ બલી. અરે પણ આ બધી શી ધમાલ છે? આ મારા મરતા બાપનો દસ્તાવેજ છે. એને મરતા મરતા કહ્યું હતું કે દીકરા પરણાની પહેલી રાતે આ પેટી ખોલજે અને દસ્તાવેજ વાંચજે અને વાંચ્યા પછી એમાં લખ્યા પ્રમાણે કરીશ તો સુખી થાય. લે વાંચ. મારી આજ્ઞા છે કે લગ્નની પહેલી રાતે સાંભળેલું મૂકું અને તારો ભોય પધાર્યો તું. હે આ બધું શું છે? બાપની આજ્ઞા તું જે એમ હું મારા બાપની આજ્ઞા માનું છું. બાપ મરી ગયો છે તો શું? બાપ જીવતો હોય ત્યાં સુધી લાખનો અને મરી ગયા પછી ખાખનો. નહીં નહીં 1.25 લાખનો. સાંભળ્યું સાંભળ્યું ધમ ધમાધમ સાંભળ્યું 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 સાંભળ્યું. બાપની આજ્ઞા, બાપની આજ્ઞા. બાપ જાય પણ બાપની આજ્ઞા ન જાય. અમે તમે ફોટો ઢોલીએ અને અમારે માટે ભવ્ય ભોય પથારી. તે બજરંગબલી, બજરંગબલી. બાપની આજ્ઞા કરી છે ને કાંઈ?
વાહ જુવાન, રંગ છે તારી જુવાનીને ને રંગ છે તારી મર્દાનગી. તારા હાથને વખાણું કે તારા હથિયારને? ક્યાં રહેવું ને આમ ક્યાં જવું છે? રહેવું સોરઠમાં ને જાઉં છું બાદશાહની ચાકરીએ. તારું નામ? દેવરાજ જસમત. જે રાજ્યની તું ચાકરીએ જાય છે એ જ રાજ્યનો હું ઉમરાવ છું. તારી ચાકરી આજથી જ શરૂ થાય છે. નામવર ક્યાં હતા? ત્રાળ સાંભળીને ઘોડો ફડક્યો અને લગામ મારા હાથમાં ડરે. એમ કેમ નથી કહેતા કે મોતની બીકે મને મોતના મોંમાં ધકેલીને તમે ભાગી ગયા? તમને ચાકરીમાંથી ઉતારી મૂકું તો તમારા બીવી બચ્ચાનો રોટલો ઉતરી પડે. આજથી મારા અંગરક્ષક તરીકે હું આ દેવરાજને રાખું છું કે જેણે મારો જાન બચાવ્યો છે.